ગુજરાતમાં એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ બાદ સુરત આરોગ્ય વિભાગે ઘોડદોડ રોડ પરના ગોડાઉન પર દરોડો પાડી શંકાસ્પદ જથ્થો સીલ કરી તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા એનાલોગ પનીર અને ચીઝનો ઉપયોગ તેમજ વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લાલાક કરી છે. આ પ્રતિબંધના પગલે સુરત આરોગ્ય વિભાગની ટીમે ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા ચીઝ અને પનીરના એક મોટા ગોડાઉન પર અચાનક રેડ પાડી હતી. તપાસ દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી પનીર અને ચીઝના શંકાસ્પદ સેમ્પલો લીધા છે અને તેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે થતા છેડા અટકાવવા માટે પોલીસ અને આરોગ્ય વિભાગે ગોડાઉનમાં રહેલા જથ્થાની ચકાસણી કરીને આગળની સઘન તપાસ હાથ ધરી છે. આ રેડ દરમિયાન ગોડાઉનમાંથી મોટી માત્રામાં સંગ્રહિત કરાયેલો માલ જપ્ત કરીને તેને લેબોરેટરીના રિપોર્ટ આવે ત્યાં સુધી સીલ કરી દેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા તંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમો પણ સઘન તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. મારું નામ ડીબી મકવાણા, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. આજે આ કઈ જગ્યા ઉપર છો? આ કઈ રીતે તમે ચેકિંગ કરો? અઠવા રોડમાં રામચોક નજીક આવેલ એક પનીર ડેરી કન્ટેક્સમાં એનાલોગ પનીર, બટર અને ચીઝ ત્યાં સંગ્રહ કરતા હોય છે તેવી એક સંસ્થા છે, તેની સ્થળ તપાસ કરવામાં આવે છે. સરકાર તરફથી તમે શું ગઈકાલ મદ્રાસથી ડેરી કન્ટેક્સમાં એનાલોગ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ટાળવાની જેવી સૂચના સરકાર તરફથી આપવામાં આવે છે, એનું પાલન કરવા માટે જેથી ખાદ્ય પદાર્થો છે જે એનાલોગ એ બધાનો નાશ કરવાની કામગીરી કરી. કઈ રીતે હવે તમે લઈ જશો? કઈ રીતે નાશ કરશો? શું કરશો? એનો નાશ કરવામાં આવશે. આ લોકોનું કહેવાનું છે વેપારી લોકોનું કે અમે ક્રાઇમ એમાં સરકાર સાહેબની જે રીતનો આદેશ મળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે.